Hello friends, I am Kuldeep Amalia, maths teacher. આજે આપણે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં જે મહત્વના જે હેતુલક્ષી પ્રશ્નો છે એમના વિશે ચર્ચા કરવાની છે. બરોબર છે? થોડા જે અઘરા છે હેતુલક્ષી પ્રશ્નો, એવા પ્રશ્નો છે વીણી મેં અહીંયા ભેગા કરેલા છે. એ બધા આપણે સોલ્વ કરશું. જે તમારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ઓકે? તો વિડિયો છે પહેલેથી શરૂ કરી છેક સુધી જોજો, ક્યાંય ભગાવવાનો નથી. ઓકે? તો જો પહેલો પ્રશ્ન શું છે? સમાંતર શ્રેણી 71 68 65 ... નું ખાલી જગ્યાનું પદ તેનું પ્રથમ પદ ઋણ પદ છે. પેલા તો આ રકમ શું કહેવા માંગે છે એ સમજવું જોઈએ. સમાંતર શ્રેણી છે 71 68 65 ... જો સમાંતર શ્રેણી છે તમે જોશો તો એમ લાગશે કે ભાઈ આ સમાંતર શ્રેણી છે, એમના દરેક પદ છે આ ઘટતા પદ છે. 71 પછી ઘટીને 68 થયા, પછી 65 થયા, તો એટલે એનું કયું પ્રથમ પદ એવું હશે કે ઈ છે ઋણ આવશે. આપેલ સમાંતર શ્રેણીનું એવું કેટલામું પદ હશે કે જેમનું પ્રથમ પદ છે ને ઋણ આવે. તો આપણે અહીં એટલું નક્કી થઈ ગયું કે આપણે n મું પદ શોધવાનું છે. પણ n મું પદ કેવું? તો કે પ્રથમ પદ ઋણ આવે ને એવું. તો આપણે એને આ પ્રમાણે લખી શકીએ. an less than 0. an એટલે શું? less than એટલે શું? 0 એટલે શું? તો કે આપણે પ્રથમ પદ ઋણ લેવું છે. ઋણ એટલે શું? તો કે 0 કરતા નાની સંખ્યા. એટલે આપણે લખ્યું n less than 0. સમજાઈ ગયું? હવે આપણે n વાળું સૂત્ર મૂકી દઈએ. શું છે સૂત્ર? a plus n minus 1 d less than 0. ઓકે? less than 0. a એટલે કેટલા? તો કે a એટલે 71 પ્લસ n એટલે કેટલા? તો કે n તો આપણે શોધવા છે. કેટલામું પદ ઋણ હોય એ તો આપણે શોધવાનું છે. -1 d કેટલા થશે? તો કે a2 a1. 68 71 કરો -3. તો d ની જગ્યાએ મૂકીએ આપણે -3 લેસ ધેન 0. ઓકે? 71 ના 71 પ્લસ માઈનસ -3 ગુણ્યા n એટલે -3 આવશે. -3 n આવશે. માઈનસ પ્લસ 3 એકુ 3 લેસ ધેન 0. ક્લિયર? દાખલો સહેલો છે, પણ થોડું ખ્યાલ હોય તો દાખલો સહેલો છે. 71 3 એટલે 74 -3n લેસ ધેન 0. ઓકે? હવે મિત્રો આપણે n શોધવો છે તો -3n ને લઈ આ બાજુ, તો -3n થઈ જશે +3n. બરોબર? 0 3n. 0 લખવાની જરૂર નથી. 0 3n એટલે 3n રહે. ઓકે? હવે આપણે n ની કિંમત જોઈએ છીએ. 3 નું પક્ષાંતર કરી નાખો. 74/3 લેસ ધેન n. હવે મિત્રો 74 નો 3 એ ભાગાકાર કરો જોઈએ. મને એમ ન ફાવે છે હું કરું છું. ન ફાવે ભાગાકાર કરીને કરો. 3 દુ 6. 7 માં 6 જાય 1, પાછળ 4 છે 14. 3 ચોક 12. 14 માંથી 12 જાય 2. 0 વધારો પોઈન્ટ થયો. 2 ની પાછળ 0 મૂકો એટલે 20. 3 6 18. 2 વધ્યા 0 આવ્યા આગળ 20 મૂકો. 3 6 18. બરોબર? એટલે 6 6 6 ડોટ આવું આવશે. n બરાબર શું આવ્યું? તો કે 24.666 ... પણ સામાન્ય રીતે આપણે પોઈન્ટ પછી બે સંખ્યા લખતા હોય છીએ તો 24.67 બરાબર. પણ તમને ખ્યાલ છે કે ભાઈ n છે ક્યારેય અપૂર્ણાંક હોઈ શકે નહીં. n છે ક્યારેય દશાંશ અપૂર્ણાંક હોઈ શકે નહીં. તો આપણે આ જે અપૂર્ણાંક છે દશાંશ અપૂર્ણાંક, એને પૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય તો થઈ શકે? પોઈન્ટ પછીની સંખ્યા 5 કરતા મોટી છે તો પોઈન્ટ કાઢી નાખવાનો. પોઈન્ટ પછીની સંખ્યા 4 વાળા 5 કરી નાખો. સમજાઈ ગયું? શું આવ્યા n બરાબર
તો n બરાબર આવ્યા 25. એમનું 25મું પદ એવું હશે કે જે પ્રથમ ઋણ પદ હશે. 24 પદ સુધી બધી ધન સંખ્યા આવશે 65 ને પછી એમાંથી 3 કાઢો 62 પછી આવશે 59. એમ 24 પદ સુધી છે ને બધા ધન પદ આવશે. પણ 25મું પદ જે હશે ને એ ઋણ પદ હશે. ઓકે, તો આ આપણો પહેલો જવાબ છે. સમજાઈ ગયો? સ્ક્રીનશોટ પાડી લ્યો, બોર્ડ પૂછી નાખો. ઓકે, એમના પછી નેક્સ્ટ બીજું બહુ આઈએમપી છે. અત્યારે કાઈ સમજાય એવું નથી, પણ દાખલો ગણશો એટલે તમને એમ થશે ઓહો આવું હતું, આમાં તો કાઈ નથી. શું છે? 1 થી 10 સુધીની બધી જ સંખ્યા દ્વારા ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. 1 થી 10 સુધીની બધી સંખ્યા લેવાની, એ બધી સંખ્યા સાથે ભાગાકાર કરી શકાય એવી નાનામાં નાની સંખ્યા શોધવાની છે. નાનામાં નાની સંખ્યા એટલે શું? તો કે આપણે અહીંયા લસા શોધવાનો છે. તમે કહેશો કે લસા અમને ખબર કેમ પડે? લસા શોધવાનું પૂછા નહીં. શબ્દ છે નાનામાં નાની. લસા છે એનું આખું નામ શું છે? લઘુત્તમ સામાન્ય અવયવ. લઘુત્તમ એટલે નાનું થયું. એમ કીધું એ મોટામાં મોટી સંખ્યા તો ગુસા શોધત આપણે. ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ એટલે મોટી સંખ્યા. ઓકે, પણ અહીંયા નાનામાં નાની સંખ્યા છે એટલે આપણે લસા શોધીએ. કેનો લસા શોધવાનો? તો કે 1 થી 10 સુધીની બધી સંખ્યાનો લસા શોધશું. એનો જે લસા આવે એ આપણો અહીં જવાબ હશે. તો આપણે 1 થી 10 સુધીની સંખ્યા લખીએ. 1 2 3 4 5 6 7 8 9 10. આવડો મોટો લસા કર્યો જ કહી દે નહીં, પણ આજે કરવાનો છે આપણે. પણ એમાં કઈ અઘરું હોય નહીં. આપણે તો જેમ લસા શોધીએ એ પ્રમાણે સૌથી પહેલા 2 થી શરૂઆત કરવાની. જ્યાં ભાગ હાલે ત્યાં ભાગ હલાવવાનો, ન હાલે ત્યાં સંખ્યા એમનેમ રાખી દો. 1 ના 1 2 1 2 3 આયરે ભાગ ન હાલે 3 ના 3 2 દુ 4 5 આયરે ભાગ ન હાલે 5 ના 5 2 તેરી 6 7 આયરે ભાગ ન હાલે 2 ચોક 8 9 સાથે પણ ન ચાલે 9 ના 9 2 પચા 10. ઓકે, હવે 2 થી ભાગ હાલશે? હાલે. 2 છે 4 છે 2 આને હાલશે ભાગ. 2 1 ના 1 1 ના 1 3 3 પાડે નો હાલે 3 ના 3 2 2 5 ના 5 3 ના 3 7 આયરે નો હાલે 2 દુ 4 9 સાથે ન ચાલે 5 સાથે ન ચાલે. ઓકે, હજી 2 થી ભાગ હાલશે કારણ કે હજી એકવાર 2 આવે છે. 2 1 1 3 ના 3 1 5 3 7 2 2 9 ના 9 5. હવે કે 2 આરે હાલે એવા ભાગ લાગે તમને નહીં. 3 સાથે હાલશે. 3 અહીંયા છે 9 આરે હાલશે. 1 1 3 1 3 1 5 3 7 સોરી 3 ના 3 1 3 7 1 ના 1 3 તેરી 9 5. ઓકે, હજી 3 છે આપણે એક વખત અહીં હજી 3 આરે ભાગ હાલશે. 1 ની જગ્યાએ 1 1 ની જગ્યાએ 1 1 ની જગ્યાએ 1 5 ના 5 1 ના 1 7 ના 7 1 ના 1 3 3 1 3 અને 5 ના 5. હવે શું વધ્યું? તો કે હવે આપણી પાસે 5 અને 7 છે. તો 5 આરે ભાગ હાલે 5 1 1 1 1 5 1 5 1 ના 1 7 ના 7 1 1 ના 1 5 1 5. ઓકે, આ બધા અલ્પવિરામ છે એકડાનો સમજતા. હવે માત્ર આપણે 7 સંખ્યા વધી 7 લઈ લ્યો. 7 1 7 1 1 1 1 1 7 1 7. છેલ્લે બધા એકડા આવી જવા જોઈએ એટલે આપણા અવયવીકરણનું કામ છે એ પૂરું થાય. હવે જે આ વધ્યું એનો ગુણાકાર કરી નાખજે. 7 5 35 અહીંથી ચાલુ કરી. 2 દુ 4 4 દુ 8 8 તેરી 24 24 તેરી 72 72 50 360 360 ગુણ્યા 7 કરવાનું.
7 ગુણ્યા 0 0, 7 6 42, 4 7 તેરી 21, 21 ને 4. મિત્રો નાનામાં નાની સંખ્યા કઈ હશે? 2520. 2520 એવી સંખ્યા છે કે જે 1 થી 10 ની કોઈ પણ સંખ્યા લઈ લ્યો એને તમે નિશેષ ભાગી શકો છો. બરોબર? તો આપણો જવાબ રહેશે 2520. સમજાઈ ગયું? સહેલું જ છે, પણ પહેલા આપણે ખબર ન હોય આમાં શું કરવાનું હોય તે. એ જ મહત્વનું. બાકી હોય બધા દાખલા સહેલા, પણ શું કરવાનું છે એ જ ખ્યાલ ન પડે. ખ્યાલ પડી જાય પછી સહેલું છે. આ બધી પ્રક્રિયા તો આપણે આગલા ધોરણમાં કરી જ ગયા છીએ. ઓકે? એમના પછી નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન લઈ લઈએ. अब लखी नाखवा છે અહીંયા. અહીં કેટલા આવ્યા હતા? 24 આવ્યા હતા ને? મને ભૂલાઈ ગયું. 24 લગભગ હતા. અહીંયા આવ્યા 2520. હવે ત્રીજો પ્રશ્ન રકમ વાંચીએ. બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન. જો k - 1 k + 3 અને 3k - 1 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. આ જે ત્રણેય પદો છે એ સમાંતર શ્રેણીના ક્રમિક પદ છે. તો એ સમાંતર શ્રેણીના ક્રમિક પદ જે છે એમાં જે k રહેલો છે એ k ની કિંમત શું હશે એ આપણે અહીં શોધવાનું છે. ઓકે? તો એ આપણે શોધીએ. જો મિત્રો સમાંતર શ્રેણીના કોઈ પણ ક્રમિક પદ હોય તો એમની વચ્ચેનો સામાન્ય તફાવત છે સરખો જોઈએ. આપણી પાસે સામે પડી જ છે. જો આ સમાંતર શ્રેણી છે એના તમે તફાવત લઈ લ્યો, સામાન્ય તફાવત. તો 68 a2 - a1 એટલે કે 68 - 71 -3 થયા. 65 - 68 -3 થયા. તો સમાંતર શ્રેણીમાં કોઈ પણ બે પદ વચ્ચેનો તફાવત છે એ હંમેશા સરખો જ હોય. અને સરખો હોય તો જ એને સમાંતર શ્રેણી કહેવાય. નહીંતર એ સમાંતર શ્રેણી નથી. બરોબર? એટલે એટલું ક્લિયર થઈ ગયું કે આ બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત અને આ બે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સરખો હશે. તો આપણે એ પ્રમાણે મૂકીએ. શું આનું સૂત્ર હતું કે a2 - a1 a2 - a1 બરાબર a3 - a2 a3 - a2 બેયનો સામાન્ય તફાવત કેવો હશે? સરખો હશે. તો હવે આપણે મૂકીએ. a2 એટલે કેટલા છે? તો કે a2 એટલે k + 3. લખો k + 3 માઈનસ a1 એટલે કેટલા છે? કે k - 1. લખો અહીંયા k - 1. કૌંસ શું કામ કર્યો? કે કૌંસની બહાર માઈનસ નિશાની છે. આ નિશાની તમે ચેન્જ કરતા ભૂલી જાઓ, તમારો જવાબ ખોટો પડે. એટલે આ કૌંસમાં લખ્યું. ઓકે? a3 - a2 a3 એટલે 3k - 1 3k - 1 માઈનસ a2 એટલે કે a2 એટલે k + 3 k + 3. ઓકે? ચાલો હવે આપણે કૌંસ છોડી લઈએ. k + 3 - k ઓછે ઓછે વત્તા 1 બરાબર 3k ના 3k ઓછા 1 ઓછા k ઓછે વત્તે ઓછા 3. ઓકે? ચાલો k - k ઉડી ગયા. એક પ્લસ છે એક માઈનસ છે, ઉડી જાય. વત્તા 3 વત્તા 1 એટલે 4. આયા 3k - k 3k માંથી k જાય તો 2k -1 - 3 -4 -1 - 3 એટલે -4. હવે આ -4 ને લઈ લ્યો આ બાજુ. 4 + 4 બરાબર 2k. 4 ને 4 8 બરાબર 2k. ઓકે? તો k બરાબર શું આવશે? 2 નું પક્ષાંતર કરી નાખો. અહીંયા 8 ના છેદમાં 2 આવી જાય. 2 ચોક 8. શું મળી? k ની કિંમત 4.
તો આપણે અહીંયા k ની કિંમત ટૂંકમાં પ્રશ્ન છે એટલે ખાલી જગ્યા નથી, ખાલી જગ્યામાં જવાબ નથી લખવાનો. ટૂંકમાં આનો જવાબ આવ્યો તમારે k બરાબર 4. ઓકે, નેક્સ્ટ આપણે ચોથો પ્રશ્ન લઈએ. ચાલો તો હવે આપણે આગળ દાખલો કરીએ. ચોથો દાખલો, કિંમત શોધો. કેની કિંમત શોધવાની? તો કે tan 1 tan 2 tan 3 ડોટ 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 tan 89 સુધીની કિંમત શોધવાની. tan 1 થી શરૂઆત કરવાની, તે છેલ્લું પર tan 89 અંશ છે ત્યાં સુધીના બધા પદોની કિંમત આપણે શોધવાની છે. એકદમ સહેલો છે પ્રશ્ન, પણ અત્યારે શું કરવું એ ખબર પડતી નથી. બધા કહે છે સમાંતર શ્રેણીનો છે. આ છે એના જેવો, પણ સમાંતર શ્રેણીનો નથી. 8મા પ્રકરણનો છે આ. ડોટ 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 tan 89. ઓકે, તો મિત્રો અહીંયા શું કરશું, તમને થોડુંક આઈડિયા આવે છે કઈ? શું કરવાનું? tan 1 છે એમ નામ લખી નાખો. ચાલો, પહેલું પદ અને છેલ્લું પદ લેવાનું. અહીંયા એવી રીતના આપણે કરશું. પહેલું પદ અને છેલ્લું પદ લેશું. છેલ્લું પદ કયું છે? તો કે tan 89. tan 89 છે, લખીએ આપણે tan 89. બરોબર, tan 1 છેલ્લું પદ લઈ લો tan 89, tan 2 પહેલા એરે આપણે છેલ્લું પદ લીધું, બીજા એરે શું લેશું આપણે? તો કે બીજા એરે આપણે છેલ્લેથી બીજું પદ લેશું. શું લેશું? છેલ્લેથી બીજું પદ. તો tan છેલ્લેથી બીજું પદ કયું હોઈ શકે? tan 88 હોઈ શકે. ઓકે, tan 3 લઈ લ્યો. tan 3 છેલ્લેથી ત્રીજું પદ કયું હોય? તો કે આ 89 તો આ 88 તો હવે આ tan 87 આવે. tan 87 ડોટ 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 બધા પદ આપણે લખવાની જરૂર નથી. તમે મિત્રો આવી રીતના કરશો ને એટલે એક પદ વચ્ચે વધશે. પહેલું છેલ્લું, પહેલેથી બીજું છેલ્લેથી બીજું, પહેલેથી ત્રીજું છેલ્લેથી ત્રીજું, એવું કરશો ને એટલે વચમાં એક પદ છે ને વધશે. 88 ના અડધા કરો તો 44 આવે. અહીંયા 1 2 3 સુધી 44 સુધી આવશે. છેલ્લેથી તમે કરશો ને તો 88 સુધી આવશે. સોરી, 46 સુધી આવશે. તો વચલું એક પદ વધશે, એ પદ હશે tan 45. એના એરે કોઈની જોડી થઈ શકશે નહીં. સમજાણું આટલું? પહેલા એરે છેલ્લું, બીજા એરે છેલ્લેથી બીજું, ત્રીજા એરે છેલ્લેથી ત્રીજું, એવું કરશો એટલે એક વચમાં પદ છે ને પડ્યું રહેશે. એની જોડી ક્યાંય બનતી નથી. તો આપણે tan 45 ના tan 45 એમ નામ રાખીએ. ઓકે, હવે મિત્રો તમને ખ્યાલ હોય તો લો, 90 માંથી થીટા બાદ કરીએ તો શું આવે? એમનો ઉપયોગ કરશું આપણે. tan 1 ના tan 1. આપણે tan 89 છે ને આપણે કોટ લખવું હોય તો આ 90 માંથી 89 બાદ કરી દો. 90 માંથી 89 બાદ કરી દો એટલે એક હોય તો આ tan નું થઈ જાય કોટ. તો ખ્યાલ છે ને, sin માંથી cos માં રૂપાંતર થાય, cos માંથી sin માં, tan માંથી cot માં, cot માંથી tan માં, cosec માંથી sec માં, sec માંથી cosec માં રૂપાંતર કરી શકો છો. તો આ tan 89 ને બદલે આપણે લખીએ cot 1. 90 માંથી 89 જાય ગુણ્યા tan 2 ના tan 2 ઇન્ટુ tan 88 છે એની જગ્યાએ cot 2 લખી શકીએ. 90 માંથી 88 જાય તો 2, tan નું થઈ જાય cot. ઓકે, ગુણ્યા tan 3 ઇન્ટુ tan 87 છે એની જગ્યાએ cot 3 લખી શકીએ. તમે કહેશો હા હવે અમને સમજાઈ ગયું, હવે તો આવડી ગયો દાખલો. ઓકે, tan 45 ની કઈ જોડી બનતી નથી, એને આપણે એમ નામ રાખીએ. હવે મિત્રો tan અને cot એકબીજાનો વ્યસ્ત છે. એકબીજાના વ્યસ્તનો ગુણાકાર હંમેશા કેટલો થાય? 1 થાય. જો tan એટલે sin ના છેદમાં cos થાય, ગુણ્યા cot એટલે cos ના છેદમાં sin થાય. બીજાય શું વધે? તો 1. તો tan 1 ગુણ્યા cot 1
એનો ગુણાકાર આવે 1 ગુણ્યા tan 2 ગુણ્યા cot 2 એનો ગુણાકાર આવે 1 ગુણ્યા tan 3 ગુણ્યા cot 3 એનો ગુણાકાર આવે 1 ડોટ 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 ગુણ્યા હવે તમારા ઓલા કોષ્ટકમાં તમે જુઓ તો tan 45 ની કિંમત કેટલી આવે છે વિડિયો પોઝ કરીને તમે જોઈ લેજો tan 45 ની કિંમત કેટલી આવે છે બરોબર જોઈ લીધું 1 આવે તો આપણે tan 45 ની જગ્યાએ લખશું 1 બધે એક આવ્યા છેલ્લું પરિણામ શું આવે 1 આની કિંમત તમને મળી 1 ઓકે તો મિત્રો આપણે 4 ખાલી જગ્યા MCQ જોયા હવે નવા MCQ આમાં લખી દો આ બધું પહેલા પૂછી નાખો બરોબર કેટલી વાર વિડિયો છે પોઝ કરીએ છીએ આપણે તો મિત્રો હવે આપણે એમના પછી નેક્સ્ટ MCQ જોઈએ ત્રિકોણ ABC માં M અને N અનુક્રમે AB અને AC ના મધ્ય બિંદુઓ છે મધ્ય લગતા ભૂલાઈ ગયું છે મધ્ય બિંદુઓ છે તથા MN સમાંતર BC છે જો AM બરાબર 1/1 MB બરાબર 1 AN બરાબર 3x-3 અને MC બરાબર 4x-10 હોય તો આયા દરેક જગ્યાએ જે x લગાડેલા છે એ x ની કિંમત તમારે શોધવાની છે આકૃતિ દોરીએ આપણે પહેલા આકૃતિ દોરીએ તો ખબર પડે કે ભાઈ શું કહેવા માંગે છે ચાલો ત્રિકોણ ABC કીધું છે તો આપણે ત્રિકોણ ABC દોરીએ બરાબર ત્રિકોણ ABC માં M અને N AB અને AC ના મધ્ય બિંદુઓ છે AB નું મધ્ય બિંદુ કયું છે M AC નું મધ્ય બિંદુ કયું છે N ઓકે M અને N બિંદુને જોડી દો ઓકે MN સમાંતર BC હવે આ MN અને BC છે બે બાજુઓ સમાંતર થઈ એનું કઈ કામ નથી દાખલો ગણવાનો હવે આપણે શું કરશું આ AM ના માપ આપ્યા છે MB નું આપ્યું છે AN નું આપ્યું છે NC નું આપ્યું છે 112 આપણે આને અંશ અને છેદમાં મૂકી દઈશું AM છેદ MB એકદમ સહેલો દાખલો છે AM છેદ MB બરાબર AN છેદ MC AN છેદ MC આ પ્રમાણે અંશ છેદમાં મૂકી દો એટલે x ની કિંમત મળી જાય AM એટલે કેટલા છે ગોતો આમાં AM એટલે 1/1 મૂકો AM ની જગ્યાએ 1/1 MB એટલે કેટલા છે ખાલી x અહીંયા લખો ખાલી x બરાબર AN એટલે કેટલા 3x-3 લખીએ આપણે અહીંયા 3x-3 છેદમાં MC એટલે છે 4x-10 લખીએ આપણે 4x-10 ઓકે હવે આપણે પક્ષાંતર કરી નાખીએ આ બાજુનો છેદ આ બાજુ લઈ લેવો આ બાજુનો છેદ છે આ બાજુ લઈ લેવો તો x + 1 એનો ગુણાકાર 4x-10 સાથે થશે x લઈ લ્યો અહીંયા x નો ગુણાકાર 3x-3 સાથે થશે બરાબર ગુણાકાર કરીએ x * 4x એટલે 4x નો વર્ગ x * 10 એટલે -10 છે એટલે -10x 1 * 4x એટલે 4x 1 * 10 એટલે -10 ઓકે x * 3x 3x નો વર્ગ x * -3 3x ઓકે હવે આપણે 4x વર્ગ -10x + 4x કેટલા થશે -6x -10 બરાબર આ બાજુના બે પદ છે ને લઈ લ્યો આ બાજુ -3x વર્ગ + 3x બરાબર 0 ઓકે 4x વર્ગ - 3x વર્ગ કેટલા થાય x વર્ગ -6x + 3x -3x
-10 બીજી કઈ સંખ્યા છે નથી. -10 ના -10 બરાબર 0. ઓકે, આટલું ક્લિયર. તો હવે મિત્રો આપણે આમના અવયવ પાડીએ એટલે x ની કિંમત મળી જાય. શેના અવયવ પાડવાના? તો કે 10 ના એવા બે ભાગ પાડો કે એ બે ભાગની તમે બાદબાકી કરો તો 3 આવે, ગુણાકાર કરો તો 10 આવે. ક્યાં ભાગ પડે? x વર્ગ -5x પ્લસ 2x. 5 દુ 10 થાય, 5 માં 2 જાય તો 3 વધે. -5x પ્લસ 2x એટલે -3x આવી ગયા, -10 બરાબર 0. હવે આપણે આકૃતિની કઈ જરૂર નથી, પૂછી નાખીએ. દાખલો થોડો મોટો થાય છે. હવે આ બે પદમાંથી શું સામાન્ય નીકળે? તો કે x એટલે શું વધશે? તો કે x ઓછા 5 વત્તા આમાંથી શું સામાન્ય નીકળે? કે 2 એટલે વધે x ઓછા 5 બરાબર 0. તો x ઓછા 5 બરાબર 0, x વત્તા 2 બરાબર પણ 0. એક સ્ટેપ ઓછું કર્યું છે, બરાબર? આ તો ખાલી જગ્યા છે આપણા માટે. તો x બરાબર 5 અથવા x બરાબર -3. x બરાબર 5 પણ હોઈ શકે અને x બરાબર -2 પણ હોઈ શકે. આ બે માંથી કોઈ પણ કિંમત x ની હોઈ શકે છે. તમારા MCQ માં જવાબ હોય, બે માંથી કોઈ પણ MCQ માં હોય, તમારે ટિક કરવાનું. બે હોય તો એ તમારે ટિક કરવાનું, બરાબર? ચાલો એના પછી નેક્સ્ટ દાખલો, છઠ્ઠો દાખલો લઈ લઈએ. છઠ્ઠો દાખલો પણ એક ચેપ્ટર નો છે, ત્રિકોણ ચેપ્ટર નો. ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 છે. ખૂણો Q 90 છે એટલે એનો અર્થ શું થાય? કાટકોણ ત્રિકોણ હશે તો આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ. ત્રિકોણ PQR કે જેમાં ખૂણો Q છે એ કાટખૂણો છે. હવે શું કીધું છે? જો PQ જેમ QR બરાબર 1:1 હોય તો PQ જેમ PR બરાબર શોધો. આ બે બાજુઓના માપ તમને આપ્યા છે, PQ અને QR. PQ અને QR એના માપ નહીં પણ સોરી પ્રમાણ આપેલા છે કે બેયના માપ છે એ 1:1 ના પ્રમાણમાં છે. તો આ બે બાજુઓના માપ છે એ કયા પ્રમાણમાં હશે એવું તમારે શોધવાનું છે. કાટકોણ ત્રિકોણ છે એટલે એક વાત નક્કી કે ભાઈ પાયથાગોરસનો ઉપયોગ કરો એટલે તમને આ ત્રીજી બાજુ મળી જાય. ત્રીજી બાજુ મળે એટલે તમને એમના પ્રમાણે મળી જાય. પેલા શું કરશું? તો કે આ બે બાજુના જે પ્રમાણ આપ્યા તમને 1:1 એમના ઉપરથી બે બાજુના માપ ધાર લેશું. બે સરખા ધારશું, બેની આગળ x મૂકી દો તો PQ નું માપ x, QR નું માપ પણ x. લખીએ આપણે અહીંયા. કદાચ દાખલા સ્વરૂપે પૂછે ભાઈ 2 માર્કમાં. દાખલો ગણેલો હોય તો 2 માર્ક મળે તમને. ધારો કે PQ અને QR ના માપ અનુક્રમે x અને x છે. બેના સરખા ધારવા પડશે કારણ કે બેના 1:1 છે. બેના માપ સરખા છે એટલે બેના xx, બેની આગળ xx લગાડી દો xx. હવે પાયથાગોરસનો નિયમ લગાડીએ. PQ નું માપ x અને QR નું માપ x. PR શોધવા છે તો PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. PQ નો વર્ગ એટલે x વર્ગ, QR નો વર્ગ એટલે x વર્ગ. x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ. પણ તમને આ મળ્યા છે જે PR વર્ગ. અમારે જોઈએ છે PR. PR કેટલા હોય? 2 નું વર્ગમૂળ કેટલું થાય? ના નીકળે તો વર્ગમૂળમાં 2 લખો. x વર્ગ નું વર્ગમૂળ કેટલું નીકળે? તો x વર્ગ નું વર્ગમૂળ x નીકળે. મળી ગયું ત્રીજી બાજુનું માપ વર્ગમૂળમાં 2x. x છે વર્ગમૂળમાં નથી હો, x છે વર્ગમૂળની બહાર છે. હવે તમારે ગુણોત્તર કેનો શોધવો છે? PQ અને PR. ગુણોત્તર એટલે અંશ અને છેદમાં લખાય PQ છેદ PR. બરાબર? PQ નું માપ આપણી પાસે છે x.
pr નું માપ પણ હવે આપણી પાસે છે વર્ગમૂળમાં 2x. ક્લિયર? અંશ છેદમાંથી x ઉડાડી ગયો. કેટલા વધ્યા? ઓકે, અંશમાં આવે કાંઈ નથી. કાંઈ ન હોય તો 1 તો હોય. છેદમાં વર્ગમૂળમાં 2. શું જવાબ આવ્યો? 1 વર્ગમૂળમાં 2. તો આયા તમારા pq છે pr બરાબર આવ્યા 1 વર્ગમૂળમાં 2. ક્લિયર? એમના પછી નેક્સ્ટ સાતમો. ચાલો હવે સાતમો પ્રશ્ન. ઓકે, સાતમા પ્રશ્નની રકમ વાંચીએ. 6x વર્ગ ઓછા 13x વત્તા m બરાબર 0. એના બીજ છે એ પરસ્પર વ્યસ્ત છે. આ શબ્દ ઉપર ખાસ વજન દેવાનું છે. પરસ્પર વ્યસ્ત હોય તો m નું મૂલ્ય શોધો. એકદમ સહેલો પ્રકરણ છે. સોરી, એકદમ સહેલો પ્રશ્ન છે. પણ એનો ખ્યાલ હોય તો આવું કે તમે કહેશો કે આવું અમને કે ભણવામાં આવ્યું નથી, પણ આગળ તમે બધી થિયરી વાંચો ને તો એમાં ક્યાંક ને ક્યાંક આવો પ્રશ્ન છે. જ્યારે બીજ છે એ પરસ્પર વ્યસ્ત હોય ને મિત્રો, ત્યારે પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદનો સહગુણક બે સરખા હોય. એટલે કે પહેલા પદનો સહગુણકને આપણે a કહીએ છીએ. એનું પ્રમાણિત સ્વરૂપ તમે મૂકો x વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. પહેલા પદનો સહગુણક કયો છે? a. છેલ્લા પદનો સહગુણક કયો છે? c. તો જ્યારે એમના બીજ છે પરસ્પર વ્યસ્ત હોય ત્યારે હંમેશા પહેલું પદ અને છેલ્લા પદનો સહગુણક છે સરખા હોય. એટલે શું જવાબ આવે? a બરાબર c. પહેલા પદનો સહગુણક એટલે a, છેલ્લા પદનો સહગુણક એટલે c. પહેલા પદનો સહગુણક અહીંયા તો તમને આપી દીધો છે. કેટલા આપ્યા છે? 6. તો અહીંયા 6 લખી નાખીએ. c ની જગ્યાએ તમને કંઈક આપેલું છે, m આપ્યું છે તો m લખી નાખીએ. મળી ગયા m બરાબર 6. ક્લિયર? મોસ્ટ આઈએમપી પ્રમેય આ પ્રશ્ન છે. કોઈને ન આવડે એવો છે, પણ જો એકવાર જોઈ લો તો આમાં ગણતરી તો કાંઈ આવતી જ નહીં. એટલું યાદ રાખવાનું, પહેલા પદનો સહગુણક, છેલ્લા પદનો સહગુણક હંમેશા સરખા હોય. ટૂંકમાં યાદ રાખવાનું a બરાબર c. a બરાબર અહીંયા આપ્યા 6, c બરાબર આપ્યા છે m. m ની કિંમત મળી ગઈ 6. ઓકે, એમના પછીનો પ્રશ્ન 8મો. દ્વિઘાત સમીકરણ x વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના બીજ પરસ્પર વિરોધી સંખ્યા હોય તે માટેની શરત જણાવો. આ શરત છે, પરસ્પર વ્યસ્તની શરત છે. હવે પરસ્પર વિરોધી હોય ની શરત શું છે? એકદમ સહેલી. પરસ્પર વ્યસ્ત માટેની શરત છે b બરાબર 0. જ્યારે તમને દ્વિઘાત સમીકરણ આપેલું હોય એ દ્વિઘાત સમીકરણમાં b બરાબર જો 0 હોય તો એમના બીજ છે એ હંમેશા પરસ્પર વિરોધી સંખ્યા હોય. તમે કહેશો કે એવું કેમ? તમે ઉદાહરણ જોઈને આગળ એક દાખલો જોઈ લેજો, સમજી જશે. જ્યારે b બરાબર 0 હોય ત્યારે એમના બીજ છે એ પરસ્પર વિરોધી સંખ્યા મળે. ઓકે, તો મિત્રો આપણે આજે 8 MCQ છે એ ભણ્યા. હવે નેક્સ્ટ વિડિયોની અંદર આવા જ મોસ્ટ આઈએમપી MCQ સાથે ફરીથી મળશું. ઓકે.